હવે ત્રીજા મુદ્દાની વાત। અમદાવાદમાં એક ડોક્ટર યુવતીએ તેના સાસરિયા અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। કેસમાં જણાવવામાં આવ્યું છે કે યુવતીના પતિને પિતા બનવાની શારીરિક ક્ષમતા ન હોવાથી સાસરિયાએ દિયરના સ્પર્મથી આઈવીએફ કરાવવા દબાણ કર્યું હતું। જ્યારે યુવતીના સસરા જે પીએસઆઈ હતા તેને અવારનવાર ધમકી અને હેરાનગતિ આપતા હતા। આ બનાવને લઈને વેજલપુર પોલીસે કસૂરવાર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ઘરેલુ હિંસા અને સામાજિક દબાણનો આ કિસ્સો ગંભીર ચેતવણી આપે છે। લગ્ન પછી પણ કેટલાક પરિવારોમાં સ્ત્રીઓને તેમની ઈચ્છા વિરુદ્ધ પગલાં લેવા માટે દબાણ કરવામાં આવે છે। ઘણા કિસ્સામાં પાત્ર અને પાટા તરીકે મહિલા પર નિયમો, નિયંત્રણ અને નિર્ભરતા લાગણીની ધારોને જાળવવામાં આવે છે। કેટલાક ઘરોમાં સ્ત્રીઓ હજી પણ પતિ અને સાસરિયાના નિયમ હેઠળ રહીને તેમની આઝાદી પણ ગુમાવી બેઠી છે। કદાચ પુરુષ પ્રધાન માનસિકતા આજે પણ ક્યાંક ને ક્યાંક જીવંત છે। તેના કારણે અનેક મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે અને અવારનવાર આવા કિસ્સાઓ પણ સામે આવતા રહે છે। પરંતુ એક આ એવો કિસ્સો જેમાં દિયરના સ્પર્મથી આઈવીએફ કરાવવું તે એક એવો કિસ્સો જે અગાઉ તો ક્યારે પણ આવો કિસ્સો સાંભળ્યો નહોતો અને એક આ નવો કિસ્સો એક નવી જ સમાજની વાસ્તવિકતા સામે આવી રહી છે જેમાં સાસરિયાઓની સામે આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે એડવોકેટ સોનલ જોશી જોડાઈ ગયા છે। સોનલબેન, આ કિસ્સા પર આપની શું પ્રતિક્રિયા છે? અગાઉ આવા પ્રકારનો કોઈ પણ કિસ્સો અત્યાર સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી। આપની શું પ્રતિક્રિયા? અગર જોવા જઈએ તો જાહેરમાં કદાચ નહીં આવ્યો હોય પણ આવા ઘણા બધા કિસ્સાઓ છે। કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો ભુવા પાસે લઈ જતા હોય અને એવું કહેતા હોય કે ભાઈ તમારે, અને ઘણા ભુવા આવા કિસ્સા આવ્યા છે, ન્યૂઝપેપરમાં પણ આવ્યા છે કે ભાઈ તારે દીકરો નથી થતો, રાત્રે તારે અહીંયા રહેવું પડશે, મારી સાથે સૂવું પડશે અને તું તને બાળક આપી શકીશ। આવા કિસ્સાઓ ઘણા બધા પહેલા પણ ન્યૂઝપેપરમાં પણ આ બધી વસ્તુઓ નોંધાયેલી છે। આ જે ઘટના છે ખૂબ જ શર્મનાક ઘટના કહી શકાય કે ક્યારેક એક બાળક માટે ની આ જે ઘેલછા છે અને એના માટે કોઈ પણ દીકરીને એની ઈચ્છા વિરુદ્ધ તૈયાર કરવી અને સ્પર્મ ડોનરની જગ્યાએ પોતાના જ ઘરમાં દિયરના સ્પર્મથી બાળક માટેનું પ્રેશર કરવું, આ બિલકુલ અયોગ્ય છે। અને આ બાબતની જે ફરિયાદ લીધી છે એનાથી લોકોમાં પણ જાગૃતિ આવશે। દીકરીએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી છે, આના સત્ય છે તો એ લોકોની વિરુદ્ધમાં પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ। કોઈ પણ દીકરી સાથે આવું અપકૃત્ય થવું ન જોઈએ। અને ઘણી વખત આવું થતું હોય છે। અત્યારે આઈવીએફમાં જયારે બાળક નથી થતું, ઇવન બાળક જે દીકરીઓ હોય છે એની ઉપર એટલો બધો અત્યાચાર થતો હોય છે કે એક સાથે એ ઇન્જેક્શનમાં એકથી વધારે જે છોડવામાં આવતા હોય છે, જે કણો જે હોય છે એના કારણે એને ખૂબ જ ઇવન હેલ્થના પણ ઇસ્યુ થતા હોય છે। અને આ બધાના કારણે પણ દીકરીઓને, કારણ કે જે લગ્ન કરે છે દીકરી એટલે એને બાળકને જન્મ આપવો જ પડે, આવી એક જે મેન્ડેટરી રજૂઆત હોય છે એનું શરીર સાથ ન આપતું હોય અને એની સાથે સામાજિક લેવલે એને ઘણી વખત એવું કહેવામાં આવે કે તું તો વાંઢણી છું। આવા બધા ઘણા કિસ્સા અગાઉ પણ બન્યા છે અને એના કારણે ઘણી દીકરીઓએ આત્મહત્યા પણ કરી છે। આવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવેલા છે। આ જે ઘટના બની છે એ શર્મસાર કરે છે કે આપણે આધુનિક જમાનામાં જીવીએ છીએ પરંતુ આપણી માનસિકતા હજી પણ એની એજ છે અને હજી પણ આપણે બાળકની ગિલછા માટે આપણે કયા હદ સુધી, કયા લેવલ સુધી જઈ શકીએ છીએ, આ એક જોવાની વાત છે। કદાચ એવું કહી શકાય કે ભાઈનો દીકરો કે દીકરી અગર આપણે દત્તક લઈને ચલાવી શકતા હતા, એના માટે આવી રીતે આઈવીએફ માટે આ જે નિંદનીય કૃત્ય કહી શકાય છે જે માટે દીકરી રેડી ન હોય તો એ ક્યારે પણ ન થવું જોઈએ। અને આ એક જબરજસ્તીની કરવાની ઘટના છે અને એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા જોઈએ। જી સોનલબેન, એક પુરુષ પ્રધાન માનસિકતા એક મહિલા પર કેટલી હદે હાવી થઈ શકે? મેં અગાઉ પણ કીધું છે કે જે સ્ત્રી પુરુષને જન્મ આપે છે અને પુરુષ પોતે હંમેશા એની પર હાવી થતો હોય છે, ચાહે પતિના રૂપમાં હોય, ભાઈના રૂપમાં હોય કે પિતાના રૂપમાં હોય। ક્યારે પણ દીકરીને ગાય દોરે ત્યાં જાય, હજી પણ આપણે 100 વર્ષ બીજા સાંભળીશું। કારણ કે ક્યાંક ને ક્યાંક જે આધિપત્ય છે પુરુષ પ્રધાન, ક્યાંય સ્ત્રી પ્રધાન સમાજની વાત થતી નથી। અમુક જ કહેવાય છે કે જેવી રીતે યુજીસીમાં જોયું કે 0.001% હતું અને એના માટેની આ ચર્ચા થઈ। એવી વાત છે કે અમુક જ ટકા, સાવ ઓછા ટકાની અંદર આવા ગુના નોંધાતા હશે કે જ્યાં પુરુષો ખરેખર સાચા હશે છતાં પણ સ્ત્રીઓની સાથે જે ખરેખર દુષ્પ્રેરણા થાય છે કે માનસિક ટોર્ચર થાય છે, ડોમેસ્ટિક વાયલન્સ થાય છે, એની સંખ્યા ખૂબ જ મોટી છે। અને આના માટે સામાજિક જાગૃતતા લાવવી, લોકોમાં સમજણ શક્તિ લાવવી ખૂબ જ જરૂરી છે। જી બિલકુલ સોનલબેન, જોડાવા બદલ આપનો આભાર।